નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એરંડાના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે કેવા પ્રકારની ખેતી કરવી જોઈએ અથવા કયા ખાતરો આપવા જોઈએ, છાણિયું ખાતર કેટલું આપવું જોઈએ તેવી સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયો પૂરેપૂરો જુઓ જેથી કરી તમને પણ વધારે ઉત્પાદન મળી શકે। તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં તો વાત કરીએ ખેડૂત મિત્રો કે જમીનની તૈયારી કઈ રીતે કરવી, એટલે કે ખેતર કેવા પ્રકારનું ખેડવું જોઈએ। તો ખેડૂત મિત્રો, એરંડો જે છે તે છોડ મજબૂત હોય છે અને તેના મૂળિયા છે તે જમીનમાં ઊંડા પ્રમાણે જતા હોય છે। એટલા માટે ખેડૂત મિત્રો આપણે હળ દ્વારા તેની ઊંડી ખેડ કરવામાં આવે છે। ઊંડી ખેડ કર્યા પછી 2 થી 3 વાર સામાન્ય ઊભી ત્રાસી ખેડ કરીને ખેતરને સમતલ કરવું। ખેડૂત મિત્રો, જો ખેતરને સમતલ થઈ જાય પછી આપણે એરંડાનું વાવેતર કરી શકાય છે। આવી રીતે ખેડૂત મિત્રો ખેતી અને ખેડ કરીશું તો જ આપણને એરંડાની અંદર વધારે ઉત્પાદન મળે છે। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ખાતર વ્યવસ્થાપન। ખાતરનો ઉપયોગ જમીન પરીક્ષણના આધારે થવો જોઈએ ખેડૂત મિત્રો, જેથી યોગ્ય માત્રામાં ખાતરનો જથ્થો ઉપયોગ થાય અને ખાતર ખર્ચ ટાળી શકાય। અને હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે જો તમે એરંડાની ખેતી બિન પિયત કરતા હોય તો કેટલા પ્રમાણમાં કેટલું ખાતર આપવું અને કયું ખાતર આપવું જોઈએ। તો ખેડૂત મિત્રો, જો બિન પિયત એરંડાના પાકમાં પ્રતિ હેક્ટર દીઠ 40 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસનો ઉપયોગ કરવો। અને જો ખેડૂત મિત્રો તમે પિયત એરંડાનું પાકમાં આપણે કેટલું ખાતર આપવું જોઈએ, જો તમે પિયત એરંડાની ખેતી કરતા હોય તો પિયત એરંડાના પાક માટે ખેડૂત મિત્રો પ્રતિ હેક્ટર 80 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસનો ઉપયોગ કરવો। અને ખેડૂત મિત્રો ફોસ્ફરસનો ઉપયોગ કર્યા પછી વાવણી સમયે પૂર્ણ માત્રાનો અડધો ભાગ નાઇટ્રોજન અને ફોસ્ફરસનો પૂર્ણ જથ્થો વાવણી સમયે આપવો અને બાકીનો નાઇટ્રોજન ભાગ વાવણી પછીના 30 દિવસે વરસાદ પડે ત્યારે અથવા ભેજવાળી જમીન હોવી જોઈએ અને ઊભા પાકમાં આપવો ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો, એરંડા એ તેલબિયાનો પાક છે અને તેલની માત્રામાં વધારો કરવા માટે વાવણી કરતા પહેલા 20 કિલો સલ્ફર પ્રતિ હેક્ટર આપવું ફાયદાકારક છે। તો ખેડૂત મિત્રો, જો અમારી માહિતી તમને સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ના રહી જવા જોઈએ। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો દેશી છાણિયા ખાતર વિશે કે એકડ દીઠ કેટલું આપવું છાણિયું ખાતર। તો ખેડૂત મિત્રો, દિવેલા લાંબા ગાળાનો પાક હોય છે। વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા વધારવા અથવા જાળવી રાખવા માટે એકડ દીઠ 4 ટન છાણિયું ખાતર અથવા 400 કિલો દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો। તો ખેડૂત મિત્રો, આપણે જે માહિતી આપી એ પ્રમાણે ખેતી કરવામાં આવે તો આપણા ખેતીની અંદર એરંડાની અંદર 50 મણથી વધારે ઉત્પાદન મળે છે। તો ખેડૂત મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, તે હશે આપણે એરંડાનું બિયારણ। ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો। નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।